બીજા ગાડી નીકળી ગયા દુબઈ બાજુ. આપણું રેમાન આવી ગયું, બે ગયા રેમાનમાં. અંદર મન મુંજારો હતો પણ વાંધો નહીં, પહોંચી ગયા દુબઈ. અને આવી ગયા આપણો મિત્ર આપણે લેવા. રાતનો સીન તો અહીંયા બહુ એક નંબર હોય, પણ મને રાતના બહુ હોરવે નહીં, એટલે મન હારું કરવા ગાડી જોવા આવી ગયું. પેલા એ ભૂલી પાટલા છે કે આવી મસ્તી કરવાની. અને એક નવા દિવસની મસ્ત મજાની સવારને અમે નીકળી કચ્છના રણ. પેલા આપણે તો દુબઈમાં છીએ, મતલબ ડેઝર્ટમાં પહોંચી હાલન પછી ગાડી લઈ લઈ. પછી તમારા ભાઈ થોડુંક ડ્રાઇવિંગ કર્યું અને ત્યાંથી 2-3 કલાક આથી ઝડપથી ન જવાય, હેરાન થઈ જવાય. મને લાગે સાંભળી ગયા લાગે આપડી પર ચડાવી દે નહીં. અને ત્યાંથી સિંહ જોઈને થોડીક આટા મારીને આપણે લટકાઈ ગયા હેલિકોપ્ટર ને અહીંથી કૂદકો મારવાનો. પછી જેવો ભારત બાજુ નીકળવાનું થયું, ભૂલથી પાકિસ્તાન બેન પકડાઈ ગયું. બોલવા તો ગયા પણ તાત્કાલિક વિઝાની એટલે પહોંચી ગયો ડાયરેક્ટ ખોખા ઇલાકા પેશાવરમાં. પેલા એ સ્પીડ નું કાંઈ નથી દેવું, નકર પાછી ગાડી વાર લે. ભૂલથી ઊંધી જગ્યાએ પગ મુકાઈ ગયો. અહીંયા ગમે એ એરિયામાં પગ મૂકો આવું જ હાલતું. અરે બાપ રે, મેં કીધું કોઈ ખારો પ્રોગ્રામ જોયું પણ અહીં હાથમાં બંદૂક જ હતી. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. તમે ગમે એ કે હવે અહીંથી ભાગવામાં જ મજા. માન બોર્ડર પર ગયો, હવે આપડી ટ્રેન આવી. અને ઘણા કે આ તો એડિટિંગ છે, આ તો એડિટિંગ જ. પણ એમાં એવું છે ને ફોલો કરે છે.